સર્વ સમાજ અરવલ્લી ટીમ આજે અનાથ દીકરીઓના લગ્ન માટે નાની એવી ભેટ લઈને ગયા છીએ. અમે ફક્ત નિમિત્ત છીએ. આ બધો સહયોગ તો તમારો છે. આજે અમે ભવિષ્ય માટે એક નવી આશા લઈને ગયા છીએ. મહિપતસિંહના સંકલ્પ સાથે સમૂહ લગ્નમાં મારા જિલ્લાવાસીઓ તરફથી આ ભેટ છે. આ આયોજન મહિપતસિંહ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો સંકુલમાં દર રવિવારે અનાથ દીકરીઓના લગ્ન થશે, અનાથ બાળકોના લગ્ન થશે. જે વ્યક્તિ વર્ષોથી અનાથ દીકરીઓ, ગરીબ પરિવાર અને નિરાધાર લોકો માટે મહિપતસિંહ દીવો બનીને ઊભા છે. મિત્રો, તમારા નાનકડા યોગદાનથી તેમનું આખું જીવન બદલાઈ શકે છે. અમે બધા મિત્રો, શુભચિંતકો અને સમાજના સજ્જનોને વિનંતી કરીએ છીએ, યોગદાન આપજો, સપોર્ટ આપજો, જેથી આવી દીકરીઓને શિક્ષણ મળે, સારું જીવન મળે, તમારા પરિવાર જેવું અનાથ દીકરીઓને પરિવાર બને. યાદ રાખજો મિત્રો, આવો મહિપતસિંહ સાથે ઊભા રહી ખભા સાથે ખભો મેળવીને તમારો સાથ સહયોગની જરૂર છે. અને તેવા જ મારા સમગ્ર અરવલ્લી દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વધારે વાત કરું તો આજના સમયમાં જો માણસ માણસથી દૂર થતો જાય છે, તે એક એવો માણસ છે જે માણસને માણસ સાથે જોડે છે. એ માણસ મહિપતસિંહ છે. મહિપતસિંહ અનાથ બાળકોને મફતમાં ભણાવે છે. એ બાળકો જેમને મા બાપ ગુમાવ્યા પણ સપના ગુમાવ્યા નથી, કારણ કે મહિપતસિંહ એમના સપનાઓનો આધાર બને છે. જે દીકરીના ઘરમાં લગ્ન માટે કોઈ ન હોય, જે દીકરીના હાથમાં પિતા ન હોય, એ દીકરીના માટે મહિપતસિંહ પિતા બને છે, સમાજ પણ બને છે. અનાથ દીકરીઓના સમૂહ લગ્ન પણ કરાવીને એમને સાબિત કર્યું છે દીકરી ક્યારેય એકલી નથી. ગરીબ માણસ ભૂખ્યો હોય, બીમાર હોય, અસહાય હોય, એ મહિપતસિંહ પાસે જાય છે તો કોઈ દિવસ તે ખાલી હાથે પાછો આવ્યો નથી. કેટલાક લોકો દાન કરે છે નામ માટે, કેટલાક લોકો સેવા કરે છે ફોટા માટે, પણ મહિપતસિંહ સેવા કરે છે માનવતા માટે. એમને ક્યારેય પૂછ્યું નથી તમે કયા સમાજના છો, કઈ જાતિના છો, કઈ પાર્ટીના છો. આ સેવા કોઈ દિવસ થાકતી નથી, કારણ કે સેવા દિલમાંથી નીકળે છે. બાપોને સપોર્ટ કરતા હોય તો શેર જરૂર કરજો. ખૂબ ખૂબ આભાર.